ખેડૂતોને એટલા માટે આપવા જોઈએ કે દિલ્હીની અંદર આવ્યા એને તો હજી 8-10 દિવસ થયા છે, પણ એ પહેલા 2 મહિનાથી પંજાબમાં બેઠા હતા. એની તાકાત આપણને બતાવતા નહોતા, પરંતુ જ્યારે દિલ્હીમાં આવ્યા ત્યારે મીડિયાને ફરજિયાત રીતે દેશની સમક્ષ એની તાકાત મૂકવાની ફરજ છે. શરૂઆતમાં તો ભારતીય જનતા પાર્ટીએ આ ખેડૂતોને તે ખાલિસ્તાનના પ્રતિનિધિઓ છે, અરાજકતા ફેલાવવા માટે આવ્યા છે, રાજકીય પક્ષોના પીઠુઓ છે, એમ કહી અને જેટલી ગાળ દેવાય એટલી બધી જ ગાળ દીધી. હિમાચલ પ્રદેશની એક આપણી બેન છે, સાટવજીના મુંબઈમાં રહે છે અને આડે રસ્તે ચડી ગયેલી છે. એણે તો એમ કહ્યું કે એમાં એક જે માં આવેલી છે 90 વર્ષની, એ તો 100 રૂપિયા ભાડે આવેલી છે. પોતાની આદત હશે એટલે આવા શબ્દો વાપરા. અને એવી એક માં નહીં, 15-20 હજાર જેટલી માં બહેનો બધી જ આજે ત્યાં બેઠી છે. બધા જ જે આંદોલન કરનારા લોકો છે, રાજકીય પક્ષો છે, બધાએ બોધપાઠ લેવો જોઈએ કે આંદોલન કરવું હોય તો એ છાયામાં બેસીને ન થઈ શકે. 2 કલાક કે 3 કલાક પોલીસ પકડી જાય, થાકી જાય, એ લોકો ક્યારેય આંદોલન ન કરી શકે અને એને સફળતા પણ ન મળે. પણ જે લોકો મુઠ્ઠીમાં જાન લઈને આવ્યા છે, ઘરેથી માં, બેન, દીકરી, બાળકો સાથે આવ્યા છે, અનાજ કરિયાણું લઈને આવ્યા છે, -ડિગ્રીની અંદર ખુલ્લામાં સુવાની તૈયારી સાથે આવ્યા છે, ઘરનું રાશન પાણી લઈને આવ્યા છે, એ લોકો જરૂરથી સરકારને નમાવી શકે. અને આ ખેડૂતો આખા દેશના ખેડૂતોનો અવાજ બની અને આજે ત્યાં બેઠી છે. મારી ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે ગુલામ બનાવવાની પ્રક્રિયા આપણે ત્યાંથી શરૂ થઈ હતી, પંજાબમાં પૂરી થવાની હતી, એને બદલે ગુલામીને પૂરી કરવાનું કામ પંજાબના ખેડૂતો હવે કરી રહ્યા છે. આપણે તો સ્વીકારી લીધી, પરંતુ એમણે સ્વીકારી નહીં. પંજાબના ખેડૂતો, હરિયાણાના ખેડૂતો, પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો, ઉત્તર રાજસ્થાનના ખેડૂતો આજે બધા જ પંજાબ છે. કોઈની તાકાત નથી કે એને હટાવી શકે, કરાવી શકે. અત્યાર સુધી વિશેષણો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ લગાવ્યા. કોઈને અર્બન નક્સલ કહ્યા, કોઈને ટુકડે ટુકડે ગેંગ કહી, કોકને પાકિસ્તાનના જાસૂસો કહ્યા, કોઈને આતંકવાદીના પ્રતિનિધિ કહ્યા, કોકને હિન્દુ મુસલમાનમાં વહેંચી દીધા. પરંતુ અહીંયા તો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ ખેડૂતો ભેગા થઈને આ ભારતીય જનતા પાર્ટીને નમાવવા માટે ભેગા થયા છે. ત્યારે આપણે બધા જ એમને હૃદયથી એમની સાથે છીએ એવો સંકલ્પ આજે આપણે કરવાનો છે. પરંતુ સાથે સાથે કાનૂન શું છે એ પણ સમજવું જોઈએ. ભાઈ ડોક્ટર CJ ચાવડાએ બહુ સારી વાત કરી કે ગુજરાતના નહીં, દેશના કોઈ ખેડૂતનું નામ 7, 12 કે 8ના ઉતારામાં નહોતું. એ કામ તો સૌથી પહેલા કર્યું સૌરાષ્ટ્ર રાજ્યની ઢેબરભાઈની સરકારે. જમીનદારો, રાજાઓ સાથે સમાધાન કરી એને વળતર ચૂકવી અને ખેડૂતોના નામ 7, 12, 8માં પહેલી વખત હિન્દુસ્તાનમાં દાખલ કર્યા. પછી આખા દેશની કોંગ્રેસની સરકારો એ આ કામ આગળ વધાર્યું અને ખેડૂતની જમીન ખેડૂત સિવાય બીજો ખરીદી ન શકે એવો કાયદો લઈ આવ્યા. બીજો કાયદો એવો લઈ આવ્યા કે 8 કિલોમીટરની અંદર જ તમે બધા કાયદાઓ આપણે લઈ આવ્યા. આદિવાસી
આદિવાસીની જમીન માત્ર આદિવાસી જ ખરીદી શકે એ કાયદો કોંગ્રેસ લઈ આવ્યો. પણ આ જે નવો કાનૂન આવ્યો છે એની અંદર ખેડૂતોની જમીન એ આદિવાસી હોય કે બિન આદિવાસી હોય ડેપ્યુટી કલેક્ટર પાસે જવું પડે. મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર પાસે કેવો ન્યાય મળે આપણને ખબર છે. આ એક કાયદો. બીજો કાયદો એ કે ગુજરાત અને દેશની અંદર એપીએમસી માર્કેટિંગ યાર્ડનો કાયદો લેવા ખેડૂતો એનું સંચાલન